હું યો બાઇક સાથે 2009થી જોડાણેલો છું. આજે 16 વર્ષ થઈ ગયા છે. યો બાઇકની અંદર ગાડી વેચ્યા પછી આફ્ટર સેલ સર્વિસ અને સ્પેર પાર્ટ જે કસ્ટમરને ગાડી સેલ કર્યા પછી વોરંટી મળવી જોઈએ એ યો બાઇક તરફથી કોઈ આજ સુધી કોઈ પ્રોબ્લેમ નથી. મારે ત્યાં યો બાઇક લેવા માટે સ્ટુડન્ટ વધારે હોય છે, લેડીઝ હોય છે, સિનિયર સિટીઝન્સ હોય છે એમ, અને બીજું કે લો સ્પીડનું વ્હીકલ છે એટલા માટે એ ગાડીઓ વધારે સેલ થતી હોય છે. આફ્ટર સેલ સર્વિસની અંદર જ્યારે કસ્ટમર ગાડી ડીલર પાસેથી ખરીદે છે અને વેચ્યા પછી જે સર્વિસ અને વોરંટી મળે છે કસ્ટમર એનાથી સેટિસ્ફાઈડ રહે છે. અને યો બાઇકની અંદર આજ સુધીમાં અમે 16 વર્ષથી યો બાઇક વેચીએ છીએ પણ આજ સુધી કંપની તરફથી પણ કોઈ પ્રોબ્લેમ નથી અને કસ્ટમરને ઇઝી સર્વિસ અને વોરંટી મળી જાય છે. એમાં કંપનીની તરફથી સર્વિસ સ્પેર પાર્ટમાં કોઈ પ્રોબ્લેમ નથી. સ્પેર પાર્ટ તો ઇઝીલી મળી જ રહે છે. બાકી બીજું વોરંટીની અંદર બી કોઈ પણ વસ્તુમાં પ્રોબ્લેમ આવ્યો હોય તો તરત જ તે અમે કસ્ટમરને સર્વિસ પ્રોવાઈડ કરી દઈએ છીએ. એ કંપની તરફથી થઈ જતી હોય છે. આગળ યો બાઇકની અંદર યુનિકમાં એની અંદર પાર્કિંગ મોડ આપેલું છે, રિવર્સ મોડ છે, જે કે લેડીઝ છે કે સ્ટુડન્ટ હોય અને ગાડી પાછળ લેવી હોય તો આસાનીથી ઇઝી રિવર્સ લઈ શકે. અલાર્મ મોડ આપેલો છે કે તમે કોઈ બી જગ્યાએ ગાડી પાર્ક કરી હોય તો તમે રિમોટથી લોક કરી દેશો એટલે ગાડી આગળ પાછળ નહીં થઈ શકે, લોક થઈ જશે. યો બાઇકનો સપોર્ટ અમને એ રીતનો છે કે અમારે જ્યારે બી માર્કેટ 16 વર્ષની અંદર ઘણું ઉપર નીચેનું આવેલું છે પણ યો બાઇકમાં અમને સ્ટેબલી છે કે અમને કોઈ પ્રોબ્લેમ આજ સુધી સર્વિસ વોરંટી તરફથી કોઈ કંપની તરફથી પ્રોબ્લેમ નથી આવ્યો એટલે કસ્ટમર સેટિસ્ફાઈડ છે. કંપનીનો શોરૂમ બનાવવા માટે આગળનું બેનર બ્રાન્ડિંગનું આપે છે અને શોરૂમની જે સ્ટાઇલ હોય તે શોરૂમમાં સ્ટાઇલ લગાડી આપે છે અને એ રીતનો સપોર્ટ છે. કોઈ પણ ડીલરને નવા ડીલર બનવું હોય યો બાઇકની અંદર તો પહેલાં તો જે કસ્ટમરને અમે જે બનવાનું છે તેમને એ સમજાવશું કે ગાડી તમે વેચ્યા પછી કસ્ટમર સેટિસ્ફાઈડ રહે એના માટે સર્વિસ વોરંટી મળવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એની અંદર યો બાઇકની અંદર સર્વિસ વોરંટી અને સ્પેર પાર્ટમાં ક્યારેય કોઈ પ્રોબ્લેમ આવતો નથી.